ગાઈઝ, પહેલાં તો સૌપ્રથમ બધાને બહુ બધું કોંગ્રેચ્યુલેશન્સ. બધાથી પહેલાં તો ટીમ ઇન્ડિયાને, ખાસ કરીને ટીમ ઇન્ડિયા વુમન્સને બહુ બધું કોંગ્રેચ્યુલેશન, જે આજે વર્લ્ડ કપ જીતીને લાવ્યા છે. એક એ વુમન્સ છે જે વર્લ્ડ કપ જીતીને લાવ્યા છે, અને એક મેં વુમન છું જેણે શું કહેવાય કોઈ દિવસ ટાઈમે પહોંચતા શીખ્યું જ નથી. લિટરલી આજે મારો શો છે 8 વાગ્યાનો મૂવીનો, અને મારી એક બેવકૂફ ફ્રેન્ડના લીધે મેં આજે 15 મિનિટ મોડી પહોંચવાની છું. લિટરલી 15 મિનિટ. મેં એના પર ટ્રસ્ટ કરીને બસ જોયું નહીં, બસનો ટાઈમ ન જોયો. મેં એને કીધું હતું કે બસ કેન્સલ થશે તો એના પર ટ્રસ્ટ ના કરીશ, બટ મેં એના પર ટ્રસ્ટ કર્યો કેમ કે મને તો બધા પર ટ્રસ્ટ કરતા આવડે જ છે. મેં તો કોઈના પર ટ્રસ્ટ નથી કરવાનું શીખવું જ નથી ને, એટલે એના પર ટ્રસ્ટ કરીને આજે મેં શું કહેવાય બેઠી રહી. બસ વાતોના વડા મારતી હતી એની હારે, મને બસ કેન્સલ થઈ ગઈ ને એના લીધે આજે મારે 15 મિનિટ મોડું થવાનું છે. કોઈ વાંધો નહીં, એમાંય શો થોડો મોડો ચાલુ થશે તો જોયું જશે, બાકી તો જેવા નસીબ. એન્ડ મેં કયું મૂવી જોવા જઈ રહ્યું છું એ તો આગળ મેં તમને વિડીયોમાં બતાવતી રહીશ. ફિલહાલ તો મેં અત્યારે બસમાં બેઠી છું. બહુ બધાને એવો ક્વેશ્ચન હોય છે ને કે વિદેશમાં ગુજરાતી મૂવી નથી ચાલતા, બટ દેટ્સ રોંગ બ્રો. વિદેશમાં અત્યારે ગુજરાતીનો ડંકો વાગી ગયો છે, ખાસ કરીને લંડનમાં. લંડનમાં હવે તમને લંડન જેવું જરાય નહીં લાગે, હવે એમ જ લાગશે કે તમે ગુજરાતીમાં છો. ખાસ કરીને વેમ્બલીમાં, જ્યાં અત્યારે મેં જઈ રહી છું મૂવી જોવા માટે. તમને મેં બતાવું આગળ, તમે પોતે જ માની લેશો કે આ ગુજરાત જેવું છે. સો લેટ્સ ગો ટુ વેમ્બલી. આઈ હોપ કે શો ચાલુ ના થયો હોય. લેટ્સ ગો ગાઈઝ. ફાઇનલી ગાઈઝ ટાઈમે પહોંચી ગઈ છું મેં. થેન્ક યુ ટુ ધ ડ્રાઈવર, એણે આજે વહેલા પહોંચાડી દીધું. એન્ડ લુક એટ ધ વ્યૂ. જી આપણે પહોંચી ગયા છીએ લંડન ડિઝાઇનર આઉટલેટ સિને વર્લ્ડમાં જવાનું છે, અને આ મારી ફ્રેન્ડ ચાલી જાય છે, બટ મેં ટાઈમે પહોંચી ગઈ એટલે હવે મેં એને કંઈ નહીં કહીશ. લેટ્સ ગો. તો મેં અત્યારે ચનિયા ટોલી મૂવી જોવા જઈ રહી છું સિને વર્લ્ડમાં, જે વેમ્બલીમાં આવેલું છે. તમે જોઈ શકો છો મસ્ત ડેકોરેશન કર્યું છે. સો લેટ્સ ગો. એન્ડ હિયર વી આર. એન્ડ મૂવી પત્યા પછીની મારી ખુશી તો તમે જોઈ જ શકો છો લાઈવ વિડીયોમાં. મૂવી ધ બેસ્ટ છે ગાઈઝ, ધ બેસ્ટ. આઈ રિયલી એન્જોય ટુ મચ. તો ગાઈઝ આવી રીતે બાય ગોડ ચાન્સ મેં મૂવીમાં એક્ઝેક્ટ ટાઈમે પહોંચી ગઈ હતી. સ્ટાર્ટિંગમાં થોડાક સીન થઈ ગયા હતા, બીજી સ્ક્રીનમાં બેસવાનું હતું, બીજી સ્ક્રીનમાં બેસી ગઈ હતી. આવું મારી યાર જ થતું રહે છે, બટ કોઈ નહીં. પછી ફાઇનલી મને ખબર પડી ગઈ કે મારી બીજી સ્ક્રીન હતી, તો હું ત્યાં જતી રહી મૂવી સ્ટાર્ટ થયા પહેલાં જ. તે આવી હતી મૂવી, જેનો વિડીયો તમે લાસ્ટ ક્લિપમાં જોઈ લીધો હશે. તો કેવી મૂવી તો લંડનમાં પોપટ બોલાવી દીધા. બહુ જ મસ્ત મૂવી હતી. બધા મસ્ત જોજો, અને મારા ચેનલને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. લંડનની આવી નવી વાતો જાણવાની, મારી યાર ડેલી શું ઘટના બને ને એ જાણવા માટે વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.